અમે ખોબા નાના નુરાપીર આશ્રમથી પણ દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે અમે છીએ જેસર મોવા ચોકડીએ બગદાણાના વાહનની વાટે ઊભા છીએ. પછી અમે બસ કે રિક્ષા જે કંઈ મળશે તેમાં બેસીને અમે બગદાણા જશું અને તમે વિડીયો આખો જોજો મિત્રો, અને આગળનું વિડીયો પણ હું બનાવતો રહીશ. જય નુરાપીર દાદા. બાપા સીતારામ. હવે બગદાણા પહોંચી ગયા છીએ ખોબાથી નીકળીને. જય બાપા સીતારામ. પેલા વેલા બગદાણા આવ્યા છીએ બાપાની દયાથી. બાપાએ બોલાવ્યા બાપાને દર્શને. બપોરે અહીંયા બપોરા કરવાના થાય, પછી બીજો આગળ વિડીયો જોજો તમે. જય સીતારામ. એ ધૂણી રે દજાયું બગદાણા ધામની હોરી. સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ. બાપાના દર્શન આવીને સૌથી પહેલા આવડા ગોળો બરફનો ગોળો ખાવા બેસી ગયા છે. સીતારામ કહી દો બધાને. સીતારામ બધાને. પપ્પા સીતારામ સીતારામ. હું ચીઝ વાળો ગોળો છે બરફ, ચીઝ વાળો બરફ ની. કાજુ બદામ ટોપરું તક સમસી લઈ લે તો ખાવાનું હોય તો. મારે નથી ખાવાનું, ગળામાં દુખે છે. પરિસરની અંદર પાન માવા ગુટકા બીડી સિગરેટ લઈને પ્રવેશ કરવાની. બાપાની સમાધિ મંદિરના દર્શન કરી લીધા. હવે ગાદી મંદિરના દર્શન કરવા લાઈનમાં ઉભા છીએ. ગાદી મંદિરના દર્શન કરીને પછી બાપા સીતારામના મંદિરમાં જાશું દર્શન કરવા અને પછી જમવા જશું. સીતારામ બાપા સીતારામ. જે ગાદી મંદિર કાળભૈરવ દાદાના મંદિર બાજુ જય બજરંગદાસ બાપા. સીતારામ હવે અત્યારે જે યાત્રિકો પધાર્યા છે વિનંતી દર્શન કરવા. કોઈ પણ યાત્રિક અભિયાન ચાલે છે, ગંદકી નહીં કરવાની. પાન માવા બીડી સિગરેટ ગુટકા લઈને આશ્રમની અંદર પ્રવેશ કરવાનો નહીં. સખત મનાય છે. પાન માવા નહીં ખાવાના. જો આપણા સ્ટેટસ પર મૂકજે આપણા કે અમે બધે ગયા. નહીં મૂકાય. બાપાના મંદિરમાં અમે આવી ગયા છીએ. જય બજરંગદાસ બાપા. બાપાના મંદિરના દર્શન થઈ ગયા છે મેન મંદિરના. હવે અહીંયા પાછળ છે અહીંયા અન્નપૂર્ણા માતાનું મંદિર. જો દર્શન કરી આવી રીતે ઉતરવાનું. મંદિરના દર્શન થઈ ગયા છે. હવે અમે ભોજન શાળા તરફ આવી ગયા છીએ. બાપાની પ્રસાદી લેવા જઈએ છીએ. એમ બાપા સીતારામ. કેમ
સીતારામ 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 તો મિત્રો અમે જો ભોજનાલયમાં આવીને અહીંયા બેસી ગયા છે જમવા અને અહીંયા બધા ભાઈ પીરસવા આવ્યા હતા. જો પ્રસાદી આવી છે કંઈક જોવા મારી ને મમ્મીની થાળી છે. પ્રસાદીમાં દાળ ભાત છે, શાક રોટલી છે, ગાંઠિયા છે, લાડવો છે, શીરો છે. આવી બધી પ્રસાદી છે દાદાની. તો હવે અમે જમવા બેસી ગયા છે. પ્રસાદ કરી લીધો છે, મસ્ત બાપાના દર્શન કરી લીધા, પ્રસાદ કરી લીધો, માર્કેટમાં ફરી લીધા અને હવે સોડા પીવા આવ્યા છીએ જમે. સીતારામ. મંદિરની સામે જ સોડા શોપ છે, મહાદેવ સોડા શોપ થી અમે બગદાણાથી નીકળી ગયા હતા અને હવે અમે મોગલધામ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ભગુડા અને અમે થોડી વારમાં હમણાં દર્શન કરવા જઈશું. જય માતાજી, જય મોગલમાં. જય મોગલમાં. રાજવી, અરે રાજવી, ત્યાં કેમ ઊભા રહી ગયા? હા તો ત્યાં જાતા આવું છું. માતાજી જય મોગલમાં. અમે સરસ મજાના ભગોડામાં મોગલમાંના દર્શન કરી લીધા છે અને અહીં સામાન મૂકવાની પણ વ્યવસ્થા છે, એટલે સામાન મૂકી દીધો છે અને ટોકન આપ્યું હતું અને અહીં રાતે સૂવા માટે પણ વ્યવસ્થા છે, સાંજે જમવા માટે પણ વ્યવસ્થા છે. વિડીયોમાં બનેલા રહેજો. જય માતાજી. માતાજીના મંદિરનો વિડીયો શૂટિંગ લેવાની સખ્ત મનાઈ છે, એટલે આપણે જે થોડું ઘણું બહાર પણ માતાજીનું સંગે માંગલ કરીને નાનું મંદિર છે, માતાજીનો ફોટો છે, ત્યાં આ બાજુ બે ખોડિયારમાં ને મોગલમાંની મૂર્તિ છે, તો એનું જરાક હું તમને વિડીયો બતાવીશ. દર્શન માટે પણ ખૂબ લાઈન થતી જાય છે અને માતાજીનું ખૂબ જ સુંદર મંદિર છે. બાર શ્રીફળ વધેરા શ્રીફળની પણ વ્યવસ્થા છે, ઘણા બધા સ્ટોલ પણ છે, ઘણી બધી વસ્તુ લેવા માટે. જો તમને માતાજીના દર્શન કરાવું. સંગો માંગલ. ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને ખૂબ જ સારી જગ્યા છે, ખૂબ જ રળિયામણું મંદિર લાગે છે. જય માતાજી, જય મોગલમાં. અહીં માતાજીની મૂર્તિ છે સરસ મજાની. જય મોગલમાં, જય ખોડિયારમાં. અહીં ભગુડા મોગલમાંનું જ્યાં મંદિર છે ત્યાં માતા મોગલમાંના મંદિરની બહાર એક ખોડિયારમાંનું પણ મંદિર છે. ત્યાં જઈને તમને હું કહીશ કે તે મંદિર પણ સાંજે વહેલા બંધ થઈ જાય છે, એટલે અમે ત્યાં દર્શન કરવા જઈશું અને તમને પણ ત્યાં મંદિરના દર્શન કરાવીશ. માતાજીના કયું મંદિર છે અને કેવું છે મંદિર તે પણ તમને કહીશ, તો વિડીયોમાં બનેલા રહેજો, પૂરો જોજો વિડીયો. જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય મા કુલદેવી.
મેં તમને જેમ કે કીધું હતું કે મિત્રો મોગલમાના મંદિરની બહાર થોડું બાજુમાં એક ખોડિયાર માનું મંદિર છે એનું નામ છે સિંગાળા ખોડિયારમાં. તો અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ અને વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને ત્યાં માતાજીના દર્શન પણ કરાવીશ. મંદિરનું નામ છે સિંગાળી ખોડિયારમાં. જો તમને દર્શન બહારથી કરાવું કેવું છે બધું માતા, અને તે માતાજીનું મંદિર ડુંગરા પર આવેલું છે, થોડું ચડવાનું પણ છે ત્યાં. અહીંયા અંદર જાતા મોગલમાનું મંદિર છે અને ત્યાં થોડું જમણી બાજુ માતાજી મોગલમાના મંદિરના દરવાજાની જમણી બાજુ સિંગાળા ખોડિયાર માનું મંદિર છે. સિંગાળી ખોડિયારમાં જો સિંગાળી ખોડિયાર તે અહીંયા ડુંગરા ઉપર મંદિર છે. ચાલો તો હવે ત્યાં જઈએ, ખોડિયાર માના દર્શન પણ કરી લઈએ. સિંગાળી ખોડિયારમાં તો મારે દર્શન કરાવ્યું. જય માં ખોડિયાર. જય ખોડિયાર દાદરા કેમ નથી? સીધો પડ ફટાફટ ચડાય. તો હોય જ તો ને. કેમ ધીમે ધીમે પડી. આખરે અમે માતાજીના ખોડિયારમાંના મંદિર આવી ગયા છીએ. હવે દર્શન કરી લઈએ. અને સાંજનો સમય છે, ખૂબ જ સરસ અહીંયાનું વાતાવરણ છે અને ઉપરથી જે દ્રશ્ય જોવાનું છે ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય છે, જોવાની મજા આવે છે અને ખૂબ જ ઠંડો પવન પણ છે, ઠંડુ વાતાવરણ છે. રાજુ મને આપને પાણી લે.
આ જે છે તે મોગલમાનું મંદિર છે. અહીંયા ત્યાં જગ્યા છે, અહીં મોગલમાનું મંદિર છે. ખોડિયારમાંના દર્શન કરતા કરતા અંધારું થઈ ગયું છે ખૂબ જ. નીચે છે ને કાલ ભૈરવ દાદાનું મંદિર. કાલ ભૈરવ દાદા મેં પૂછ્યું હતું ઉપર હમણાં.